યુનિટ નંબર 3માં જે આપણે બાકી હતા ટેસ્ટ ઓન બ્યુટીમિન, કે ભાઈ આપણે એગ્રીગેટના ટેસ્ટ જે હતા 3 એગ્રીગેટના ટેસ્ટ હતા: ક્રોસિંગ વેલ્યુ, ઇમ્પેક્ટ વેલ્યુ અને એબ્રેઝન વેલ્યુ. કે તમે રોડ બનાવતા હોય તો એમાં તમે એગ્રીગેટ જે યુઝ કરતા હોય એની ક્વોલિટી છે એ સારી આવવી જોઈએ એઝ પર તમારે રોડના કન્સ્ટ્રક્શનના આધારે. તો ગમે ત્યાં એગ્રીગેટના મેઇન 3 ટેસ્ટ હોય છે: એગ્રીગેટના ઇમ્પેક્ટ વેલ્યુ, ક્રોસિંગ વેલ્યુ અને એબ્રેઝન વેલ્યુ. જ્યારે તમારે વ્હીકલ ચાલતા હોય ને ફ્રિક્શન થતું હોય એગ્રીગેટમાં, તો એ તમારે એબ્રેઝન વેલ્યુ ટેસ્ટ ગણી શકો. પછી જ્યારે વ્હીકલમાં તમારે લોડિંગ ચેન્જ થતા હોય 2 વ્હીલરમાંથી 4 વ્હીલર, ટ્રક, ટ્રેક્ટર, બસ, તો એ અચાનક તમારે એગ્રીગેટમાં લોડ આવતા હોય તો એ ટેસ્ટ આપણે જોયો તો ઇમ્પેક્ટ વેલ્યુ ટેસ્ટ. અને પછી એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી છે લોડ રેઝિસ્ટ કરવાની, તો એ આપણે જોયો તો ક્રોસિંગ વેલ્યુ ટેસ્ટ એટલે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. તો આપણે એટલા એગ્રીગેટના ટેસ્ટ હતા એગ્રીગેટની ક્વોલિટી માટેના. તો હવે નેક્સ્ટ છે આપણે બ્યુટીમિનના ટેસ્ટ જોશી. બરાબર, વિડીયોમાં જેમ આવતું જશે એમ તમને હું સમજાવતો જઈશ. બરાબર. બરાબર, આ પેનિટ્રેશન ટેસ્ટ છે, બ્યુટીમિનનો પેનિટ્રેશન ટેસ્ટ. સૌથી પહેલાં શું કરવાનું, તો કે એક ટ્રે લેવાની, એમાં તમારે આઈસના ટુકડા છે એ રાખવાના. પછી શું કરવાનું, બ્યુટીમિન સ્પેસિમેન વોઝ poured into a container until about 3 mm from the top rim and was softened in the container to a temperature 75 to 100 degree. બ્યુટીમિનને તમારે ઓવનની અંદર ગરમ કરવાનું 100 થી 75ના ટેમ્પરેચરે. બ્યુટીમિનનું તમે જે સેમ્પલ લેતા હોય, બરાબર, બ્યુટીમિન તમે ગમે ત્યાં જુઓ તો એ ડાયરેક્ટ જામેલો હોય, કડક થઈ ગયેલો હોય. તો એને સોફ્ટ કરવા માટે તમારે ઓવનમાં મૂકી અને સૌથી પહેલાં તમારે ગરમ કરવાનું. અને આ અલગ અલગ કન્ટેનરમાં ભરીને તમારે એને ગરમ કરવાનો, જેથી કરીને તમે ટેસ્ટ કરી શકો. આ જે છે એ તમારે આ તમારે જે છે આ જે તમારા કન્ટેનર છે એ બ્યુટીમિનનું સેમ્પલ છે. પછી ત્રીજું છે ધ બ્યુટીમિન સ્પેસિમેન વોઝ કુલ ફ્રોમ એન હોર ઇન એ ટેમ્પરેચર લેસ ધેન 30 ડિગ્રી. પછી કન્ટેનર તમારે સેમ્પલ ગરમ કર્યું હોય તો ડાયરેક્ટલી તમે યુઝ ન કરી શકો, થોડીક વાર તમારે એને થોડુંક ઠંડુ થવા દેવું પડે. બરાબર, એ ઠંડુ કરવા માટે શું કરવાનું, તો કે તમે જે સૌથી પહેલાં પ્લેટ રાખી હતી આઈસ રાખેલી, એમાં તમારી પ્લેટ છે કન્ટેનર એ તમારે રાખી દેવાનું. 1 કલાક સુધી એ તમારે સેમ્પલ છે એ પાણીની ટ્રેમાં, બરફવાળી ટ્રે હતી એમાં તમારે 1 કલાક સુધી રાખવાના. પછી શું કરવાનું, ઇટ વોઝ ધેન પ્લેસ ઇન કોન્સ્ટન્ટ વોટર બાથ એટ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ ફોર અનધર 1 hour. પછી 25 ડિગ્રી જેટલું તાપમાન હોય પાણીનું, એમાં પાછું તમારે 1 કલાક રાખવાનું. આ ટેમ્પરેચર બાદ છે, એની અંદર તમે પાણી છે એ કેટલા ટેમ્પરેચર સુધી ગરમ રાખવું છે એ તમે રાખી શકો. જો આ આખી ટ્રે રાખી છે, આ નીચે જાળીવાળું દેખાય છે એ ગરમ પાણી છે, એટલે આપણે
25 ડિગ્રી જે તાપમાન કીધું તો 1 કલાક સુધી રાખવાનું છે ગરમ પાણીમાં. તો 1 કલાક સુધી તમારે રાખવાનું. પછી એમાં ટેમ્પરેચર સેટ કરી દેવાનું 25 ડિગ્રી. પછી શું કરવાનું, એડજસ્ટ ધ એર બબલ ટુ મેક શ્યોર ધ ઇક્વિપમેન્ટ ઇઝ સ્ટેબલ. એટલે કંઈ એર બબલ હોય તો એ તમારે રિમૂવ કરવાના. પછી આ તમારું પેનિટ્રેશન ટેસ્ટ માટેનું મશીન છે. તો પેનિટ્રેશન ટેસ્ટ માટે તમારે સેમ્પલ લઈ લેવાનું. પછી એમાં ડાયલ ગેજમાં રીડિંગ છે એ પહેલાં તમારે 0 સેટ જોઈ લેવાનું, અથવા તો કંઈ ફેરફાર હોય તો એ તમારે પહેલાં મીટરમાં ચેક કરી લેવાનું. પછી પેનિટ્રેશન નીડલ હોય એ તમારે એડજસ્ટ કરવાની, કે જ્યાં સુધી એને તમારે મશીનરી જે પેનિટ્રેશન મશીન હતું એની અંદર જેમ આપણે કન્સિસ્ટન્સી ટેસ્ટ માટેની નીડલ હતી પેનિટ્રેશનની સેટિંગ ટાઈમ માટેની, એવી જ આમાં નીડલ તમારે ફિટ કરવાની. બરોબર, આ રીતે આમાં તમે જે જુઓ છો એ અહીંયા તમારે નીચે બીટવીનનું સેમ્પલ રાખવાનું. પછી આ છે તમારી નીડલ્સ છે, સોય જેવી નીડલ હોય એ તમારે આમાં ફિક્સ કરી દેવાની. જો આ તમને જે દેખાય છે આ તમારી નીડલ છે એ તમારે નીચે અંદર ટચ થાય, ઉપરથી તમે રિલીઝ કરો એટલે નીડલ છે નીચે પડશે. નીચે પડે એટલે એ તમારા જે બીટમીનું સેમ્પલ પ્રિપેર કર્યું હતું એમાં ટચ થશે. તો એ ટચ થાય છે ત્યારે કેટલી સોય છે એ અંદર જાય છે, ઉપર નીચે સોય નીચે અંદર જશે એટલે ઉપર ડાયલ ગેજમાં તમને રીડિંગ દેખાશે. તો કેટલું રીડિંગ થાય છે એ તમારે નોટ ડાઉન કરવાનું. એવી રીતે 5-6 સેમ્પલમાં તમારે એવી રીતે રીડિંગ લેવાનું. પછી એ પેનિટ્રેશન કેટલું થાય છે એની ડેપ્થ છે ઉપરથી ડાયલ ગેજમાંથી તમારે રીડિંગ છે એ લઈ લેવાનું. આવી રીતે આ હોલ દેખાય છે, નાના નાના છાપ સિક્કો માર્યો એવા હોલ દેખાય છે. આ તો એ બધા તમારે અલગ અલગ ટેસ્ટ કરેલા હોય, અલગ અલગ નીડલ છે તમારે નીચે પાડેલી હોય, રિલીઝ કરેલી હોય, તો કેટલી અંદર જાય છે એ રીતે તમારે એના ટેસ્ટ કરી લેવાના, રીડિંગ લઈ લેવાનું. એટલે પેનિટ્રેશન કેટલું થાય છે એ તમારે રીડિંગ નોટ ડાઉન કરી દેવાનું. બરાબર, એટલે એ તમારે હતો પેનિટ્રેશન ટેસ્ટ. હજી એક એનો વિડીયો હશે એ તમને બતાવું. Stone chip obtainable in the climate is determined by એટલે તમારો બ્યુટીમીન છે એ પેનિટ્રેશનની વેલ્યુ કેટલી છે એના આધારે તમે એની પેનિટ્રેશન વેલ્યુ ચેક કરી અને તમે એની ક્વોલિટી ચેક કરી શકો. કશું થાય ઘણીવાર બ્યુટીમીન કાચો હોય, અથવા તો બ્યુટીમીન વધારે હાર્ડ હોય, અથવા તો બ્યુટીમીન વધારે સોફ્ટ હોય. તો એના કારણે બ્યુટીમીન છે એ તમે મિક્સિંગ કરતા હોય એગ્રીગેટ સાથે તો એ તમે મિક્સિંગમાં તમારે પ્રોબ્લેમ આવે, પ્લસ તમે એને સરખું એકબીજા સાથે બોન્ડિંગ ન આવે. તો એના by માટે measuring penetration temperature in 1/10 of millimeter. In this program, we will see as how we measure
the penetration value of bitumen. Purpose. This is a manual બરાબર, આ પાછો વિડીયો છે આખો એકચ્યુઅલમાં તમારે કઈ રીતે જે પેનિટ્રેશન વેલ્યુ ચેક કરે એ. type pentometer. It comprises of a metal base, a weight and a carrier. The total weight of this carrier assembly, including that of the penetration needle, is 100 grams. It has a release knob. As we push the knob, the assembly is released, and as we take out the pressure, it is locked again. At the top we have a dial which is graduated in 1/10 of millimeter. If you are using a manual model, then we need a stopwatch which is accurate to measure up to 1/10 of a second. આ ડાયલ ગેજનું રીડિંગ છે એ તમારે એમાંથી રીડિંગ લેવાના સ્ટોપ છે. We also need a container to place the specimen. The diameter of the container is 55 mm and the depth is 35 mm. A steel or aluminum container is suitable for this purpose. The penetration needle is a straight edged and highly polished needle made of સોય જેવી નીડલ હોય એ આ તમારી hard steel. The dimensions are as shown. નીડલના ડાયમેન્શન હતા. You have just seen a simple manual type pentometer. There are different models available with additional facilities. This is a totally automatic pentometer. It has a automatic pentometer timer which enables the load to be released exactly for 5 seconds. When we conduct the measurement, switch the instrument on and operate it to release the load exactly for 5 seconds. The advantage of such type of instrument is that any error on account of measurement of time is eliminated because the load is released exactly for 5 seconds. Therefore, we obtain more precise values of penetration. It has a spirit level at the base to ensure proper leveling. The instrument also has finer control for vertical movement of the total assembly. This enables the needle to be perfectly in touch with the bitumen surface while carrying out the test. We also need a water bath that can be maintained at 25 degree centigrade. આજે ઓલો વોટર બાથ હતો એ To make a homogeneous mix, આવી રીતે બ્યુટીમિન ગરમ કરીને તમારે એનો સેમ્પલ લેવાનું હોય. and remove air bubbles. Pour it into the container પછી આ નીચે જે વાટકી જેવું દેખાય છે એને કહેવાય કન્ટેનર. એટલે કે તમે જે બ્યુટીમિન ગરમ કર્યો હોય એ સેમ્પલ તમારે આ કન્ટેનરમાં લેવાનું. and place the sample in water bath. Of the sample is uniformly at a temperature of the. પછી આવી રીતે Now this is a cotton dab which is dipped in benzene. Movement, lubricate. Contact with the top surface of sample. Now this is quite, just be you and Until release observe one. that image of the needle and the tip just coincide.
Now the sample is ready for testing. We will allow run either manually or the instrument the time. અહીંથી તમારે લોડ રિલીઝ કરો એટલે ઓટોમેટિકલી નીડલ છે નીચે. Now after 5 seconds it automatically gets locked and we can note down the final reading of from the previous point તમારે રીડિંગ and also 10 millimeter inside with bench. Note down the as this as grades. પછી જો આ જે વેલ્યુ Now we can compare for different grades. આ હતી પેનિટ્રેશનની વેલ્યુ છે એ અલગ અલગ આવે અને એનાથી તમારે બ્યુટિમિનનો ગ્રેડ છે એ નક્કી થાય. બરાબર, ગ્રેડ નક્કી કરવા માટેનો ટેસ્ટ સમજાવો તો એનો ટેસ્ટ થશે પેનિટ્રેશન વેલ્યુ ટેસ્ટ. બરાબર, એક્ઝામમાં તમારે પૂછાય છે પેનિટ્રેશન ટેસ્ટ છે એ કેવી રીતે કરવાનો, અથવા તો એ રીતે પૂછાશે ગ્રેડ ઓફ બ્યુટિમિનનો ટેસ્ટ સમજાવો તો એ તમારે થશે પેનિટ્રેશન ટેસ્ટ. પછી આ છેલ્લે એઝ પર આઈ સ્ટાન્ડર્ડ પ્રમાણેના ગ્રેડ નક્કી કરવા માટેનો જે વેલ્યુ છે એ આટલી આવે. જેમ તમારે સિમેન્ટનો ગ્રેડ આવે 53, 43 અને 63, 43, 33 અને 53, એવી જ રીતે આ બ્યુટિમિનના ગ્રેડ છે. તો જો પેનિટ્રેશનની વેલ્યુ ઉપર રીડિંગમાં તમારે 30 થી 40 આવે તો તમારે બ્યુટિમિનનો ગ્રેડ કહેવાય 35 કહેવાય. બરાબર, એટલે આ બ્યુટિમિનના ગ્રેડ જ નક્કી કરવા માટેનો ટેસ્ટ છે. Grades. Now we can compare 65 grade and the penetration value and a given. બરાબર, એટલે આ તમારે બ્યુટિમિનનો પેનિટ્રેશન વેલ્યુ ટેસ્ટ હતો, એટલે કે બ્યુટિમિનનો ગ્રેડ નક્કી કરવાનો. ચાલો, એમાં કોઈને કંઈ ક્વેશ્ચન ડાઉટ હોય તો પૂછી લ્યો, અને છતાં એકવાર તમને ટેક્સ્ટ બુકમાં એ ટેસ્ટ આખો આપેલો પણ છે. બરાબર, જે મેઇન ટેકનિકલ વર્ડ્સ ને બધું હતું એ બધું મેં તમને સમજાવી દીધું. છતાં એકવાર પાછું તમારે અસાઇનમેન્ટમાં જ્યારે લખો ત્યારે પાછું વાંચી લેવાનું અને ટેક્સ્ટ બુકમાંથી પાછું એકવાર વાંચી લેવાનું. અને અસાઇનમેન્ટમાં ખાસ તમારે જેટલું અસાઇનમેન્ટ લખાય એ પ્રમાણે તમે અસાઇનમેન્ટ લખજો. બરાબર, મિનિમમ 2 પેપર, પછી વધારે તમારે ટાઈમ વધે ને તમારે વધારે લખી શકો તો 3 પેપર. બાકી જીટીયુના 2 પેપર છે એ વ્યવસ્થિત સારા અક્ષરે અને સારું વાંચીને વ્યવસ્થિત જીટીયુના 2 પેપર છે એ લખી નાખજો. બરાબર, બાકી તમારે જે એઝ પર ટાઈમ તમારી પાસે રહે એ રીતે બાકી 2 પેપર કમ્પલસરી લખવાના. અને જો વધારે ટાઈમ તમારે વધતો હોય, બરાબર, પોસિબલ હોય તો 3 પેપર લખવાના, બાકી 2 પેપર. તો એઝ પર અસાઇનમેન્ટમાં જે તમે લખો છો એમાં. જીટીયુમાં તો તમારે 5 પેપર જ પ્રિપેર કરવાના. બાકી સાવ ખાલી છેલ્લામાં છેલ્લો ગ્રેડ જોતો હોય પાસ થવા માટે તો 2 પેપર કરવાના. બાકી સારો ગ્રેડ જોતો હોય તો 3 પેપર અથવા તો 5 પેપર. બરાબર, અસાઇનમેન્ટ છે એ પોસિબલ થાય એટલા ઝડપથી લખી નાખવાના. બરાબર, જેટલા ચેપ્ટર પૂરા થયા હોય એટલા તો અસાઇનમેન્ટ લખાઈ જવા જ જોઈએ. બરાબર, હવે આપણે રોડનો બધો પોર્શન પૂરો થઈ ગયો છે. બરાબર, ચાલો અસાઇનમેન્ટ રિલેટેડ કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. ગમે તે 2 નહીં, પણ 2020નું લખો ને એક 2019નું લખો તો સારું. મેં તમને જે જીટીયુ પેપર આપેલા છે ઓલ અસાઇનમેન્ટમાં એમાંથી પેલા 2 પેપર લખી નાખવાના. ચાલો, બીજા કોઈને કંઈ ક્વેશ્ચન? ટેસ્ટ સમજાઈ ગયો આખો પેનિટ્રેશન ટેસ્ટ, બ્યુટિમિનનો ગ્રેડ નક્કી કરવા માટેનો ટેસ્ટ. એવી રીતે પણ જીટીયુમાં ક્વેશ્ચન પૂછે છે તો એમાં પણ પેનિટ્રેશન ટેસ્ટ જ લખવાનો. ચાલો, સમજાઈ ગયો? ઓકે, બરાબર. હવે પાછો બીજો એકાદો ટેસ્ટ છે આપણે જોઈ બ્યુટિમિનનો. પછીનો છે ડક્ટિલિટી ટેસ્ટ. એનો ઇન્સ્ટ્રુમેન્ટ છે બ્યુટિમિનની ડક્ટિલિટી ટેસ્ટ. ડક્ટિલિટી એટલે શું થાય? ખેંચાણ. તમે કોઈ પણ મટીરિયલને ખેંચો તો એ કેટલું ખેંચાય છે અને ક્યારે ક્રેક થાય છે. સ્ટીલનો સળિયો તમે ટેન્સાઇલ સ્ટ્રેન્થ તમે ટેસ્ટ જોયો હશે, સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ એસએમમાં. એ ટેસ્ટનો આખો વિડીયો જોયો હશે તો એમાં તમે જોયું હશે કે સ્ટીલનો સળિયો બંને બાજુથી ટેન્સાઇલ ફોર્સ આપી અને તમે ખેંચો છો તો એ કેટલો ખેંચાય છે એના આધારે તમને એની સ્ટ્રેસ
સ્ટ્રેન કર્વ ઉપરથી તમને એની ખ્યાલ આવે કે એની ઇલાસ્ટિસિટી કેટલી છે એ. તો એ જ રીતે બ્યુટીમિનમાં પણ એવું ટેન્સાઇલ સ્ટ્રેન્થ જેવું ચેક કરવા માટે, ખેંચાણ એમાં કેટલું છે એ ચેક કરવા માટેની ડક્ટિલિટી ચેક કરવા માટે ડક્ટિલિટી ટેસ્ટ છે. જેમ સ્ટીલમાં ને એમાં ડક્ટિલિટી હોય, ડક્ટાઇલ મટીરિયલ છે કે નહીં, કેટલું તમે ખેંચો છો અને પછી એનું ફેલર થાય છે એ રીતે. તો એ રીતે આ એનો બ્યુટીમિનનો ડક્ટિલિટી ટેસ્ટ છે. To this seal can be pressed by LC. This consists of a જે આવડું આ તમને જે બતાવે છે એ ડક્ટિલિટી બ્યુટીમિનના ડક્ટિલિટી ટેસ્ટનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. rectangular tank that is provided with a copper or steel liner sheet. It has a built-in heater for અંદર આખું બધું સ્ટીલનું બનેલું આખું મશીનરી હોય, ઇલેક્ટ્રિક આખું મશીન હોય. use in winters. Testing. પછી આગળનો આપણે જે ટેસ્ટ જોયો એ તમારે પેનિટ્રેશન ટેસ્ટ હતો. તો પેનિટ્રેશન ટેસ્ટ માટે આપણે કન્ટેનરમાં બ્યુટીમિન છે એ ફિલઅપ કર્યો તો. હવે આમાં તમારે ડક્ટિલિટી ટેસ્ટ કરવાનો છે. તો ડક્ટિલિટી ટેસ્ટ માટેનું કન્ટેનર એટલે કે સેમ્પલ છે એ આની અંદર તમારે ફિલઅપ કરવાનું છે. જે એસ શેપમાં, 8ના શેપમાં આખું એનું કન્ટેનર છે. તો જે આઠડા આકારનો જે તમને શેપ દેખાય છે અત્યારે, એની અંદર તમારે બ્યુટીમિનનું સેમ્પલ છે એ ફિલઅપ કરવાનું છે. એટલે કે ડક્ટિલિટી ટેસ્ટ માટેનું સેમ્પલ માટેનું કન્ટેનર. તો આની અંદર તમારે સેમ્પલ છે એ ફિલઅપ કરવાનું. 2 clips બરોબર, એમાં બંને બાજુ બોલ હોય, વચ્ચે આખું એનું કન્ટેનર and છે એ 2 ફિક્સ કરેલું. sides. The clips have holes or 3 are better in the ductility 75 to 100 degree બસ એ સેમ્પલ તો સેમ જ હોય, ગરમ કરીને લિક્વિડ ટાઈપનું થાય ત્યારે તમારે લેવાનું. centigrade of equal parts of glycerin પછી આ છે ગ્લિસરીન. બરોબર, ગ્લિસરીન શું કામે લગાવવામાં આવે તો કે તમે બ્યુટીમિનનું સેમ્પલ જ્યાં તમે ફિલઅપ કર્યું હોય તો એ અમુક સમય થાય એટલે એ તમારે જામી જાય. હવે એ જામી જાય તો પછી ડાયરેક્ટલી તમે એને રિમૂવ ન કરી શકો, એટલે કોઈ પણ વસ્તુ ખરાબ ન થાય, ચોટી ન જાય, એના માટે તમારે ગ્લિસરીન લગાવવામાં આવે, જેથી કરીને તમે બ્યુટીમિન છે એ ઝડપથી રિમૂવ કરી શકો. and dextrine. બીજું કેમિકલ છે ટેક્સ્ટરીન. એ બે મિક્સ Side- કરીને તમારે સેમ્પલમાં લગાવી દેવાનું, એટલે બ્યુટીમિન છે એ વધારે ચોટી ન જાય. Mold. જો આવી Fill રીતે all the molds આવી રીતે બ્યુટીમિન છે એ તમારે ડક્ટિલિટીના મોલ્ડની અંદર ફિલઅપ કરવાનું, ગ્લિસરીન લગાવી. along with the sample પછી એ સેમ્પલને વોટર બાથમાં અમુક ટેમ્પરેચરે, જે 25 ડિગ્રી અથવા તો આમાં જે ટેમ્પરેચર આવે એ ટેમ્પરેચરે રાખી તમારે વોટર બાથમાં થોડીક વાર રાખવાનું. in water bath maintained at 27 degrees બસ 27 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ પાણીમાં એ તમારે સેમ્પલ રાખવાનું, centigrade for a period of about half an hour. અડધી કલાક સુધી. Now let us see પછી સેમ્પલ તમારે લઈ લેવાનું. remove the sides in the machine. એ સેમ્પલમાંથી તમારે આખી ઉપરની પ્લેટ છે એ બ્યુટીમિન વાળી લઈ લેવાની અને એ તમારે આની અંદર રાખવાની. ઉપરની પ્લેટ લઈ લીધી છે એટલે નીચેથી બ્યુટીમિનનો જે લેન્થ હતી એમને રહેશે ચોટેલી. Check that the pointer બરાબર, બધાએ આવી રીતે ઉપરથી સેમ્પલ લઈ લેવાના ઓલી આગળની પ્લેટમાંથી. એટલે અહીંયા તમે સેન્ટરમાં જોશો બ્યુટીમિન એમને ચોટેલો રહેશે, જેમ ચિગમ તમે ચોટેલી રહીએ આમ લાંબી, એ રીતે આ બ્યુટીમિન પણ આપણે અડધી કલાક સુધી જે 27 ડિગ્રી ટેમ્પરેચરે ઠંડા પાણીમાં રાખ્યું હતું એટલે થોડોક બ્યુટીમિન છે આવી રીતે જામી જશે. એટલે જામી જાય એટલે તમે આવી રીતે ઉપરથી જે કન્ટેનરનું હતું એ તમારે લઈ લેવાનું અને એ પછી તમારે આ ડક્ટિલિટી ટેસ્ટની અંદર તમારે ફિટ કરવાનું. should read 0.
પછી એ ડક્ટિલિટી ટેસ્ટમાં મશીનરી જે હતી ઇન્સ્ટ્રુમેન્ટ એમાં સાઈડમાં આખી સ્કેલ ફિટ કરેલી હોય. or alternatively note down. પછી Now મશીન switch on તમારે સ્ટાર્ટ કરવાનું. that it runs at a speed તો એક મશીન સ્ટાર્ટ કરશે એટલે જે ઓલું આપણે બાંધેલા હતા બંને બાજુ તેમાંથી વન સાઈડથી એ તમારે ખેંચાશે. બરાબર, એ ખેંચાશે એટલે ઓટોમેટિકલી આ સ્કેલમાં તમારે રીડિંગ આવી જશે. એટલે શાંતિથી જોશો હમણાં દેખાશે. of 50 mm per minute. બરાબર, જો અહીંથી આ While one ખેંચાશે. end remain fixed, the other is વિડીયો pulled જો આમાં તો apart. ખેંચાય છે. બરોબર, બરોબર, એ કેટલું ખેંચાય છે એના આધારે તમારે This is done to obtain grade. We have determined ductility 75 cm nearest hole. The bitumen thread જે આ બાજુમાં સ્કેલ હતી એ સ્કેલમાં પાછું જોજો. હા, મશીન ચાલુ જ છે એટલે આમ જો એ વન સાઈડથી ખેંચાશે. બસ ચિગમની જેમ આ ખેંચાશે પણ આમાં શું હશે, આ છે બ્યુટીમિન છે. આ સાઈડ તમારે સ્કેલ હશે. બરોબર, જો આ સ્કેલ છે આ એવડિયા. જો આવી રીતે જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી તમારે ખેંચવાનું. and note the distance at which the bitumen thread of specimen જ્યારે તમારા વચ્ચે સાંધો છે આમ તૂટી જાય, ચિગમ તમે જેમ ખેંચતા હોય ને ચિગમ કેમ તૂટી જાય એ રીતે આ બ્યુટીમિનમાં પણ આવી રીતે જ્યારે તમે વન સાઈડથી ખેંચેલી હોય મશીનરીમાં તો જ્યારે વચ્ચેનો તાર છે એ તૂટી જાય તમારે બ્યુટીમિનનો, ત્યારે તમારે મશીનરી સ્ટોપ કરી દેવાની અને સ્કેલનું રીડિંગ છે તમારે લઈ લેવાનું. breaks. All the three ત્રણે ત્રણ is the ductility value of પછી આ રીડિંગ લીધેલું છે. ઇનિશિયલ રીડિંગ કેટલું હતું, ફાઇનલ રીડિંગ કેટલું આવ્યું એ તમારે 76.8 જેટલું તમારે પેલા 0 હતું, સ્કેલ આપણે ખેંચી નહોતી એટલે 0 રીડિંગ હતું. પછી તમે સ્કેલ ખેંચી તો 76 સેન્ટીમીટર જેટલું તમારે ખેંચાણું, તો એ તમારી ડક્ટિલિટી વેલ્યુ. sample. Thus, ductility value standard different grades. પછી આ એના ગ્રેડના આધારે ડક્ટિલિટી વેલ્યુ કેટલી હોવી જોઈએ એ 50, 75, 75 અને 75. જો ડક્ટિલિટીની વેલ્યુ તમારે 75 અપાવે તો એ તમારે બધી બ્યુટીમિનનો ગ્રેડ છે એ સારો કહેવાય ડક્ટિલિટી ટેસ્ટ માટેનો. Value 65. So we can બરાબર, તો આ તમારે હતો ડક્ટિલિટી ટેસ્ટ. એટલે એમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. ડક્ટિલિટી ટેસ્ટમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. ડક્ટિલિટી ટેસ્ટમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. ક્વેશ્ચન ન હોય તો નો ટાઈપ કરજો. કે હવે હજી એક ટેસ્ટ છે એ તમને સમજાવી દઉં. એ છે તમારે ફ્લેશ એન્ડ ફાયર. درجة التوهج والاحتراق. فلاش and fire points. درجة التوهج هي أوطأ درجة تبدأ عندها الأبخرة الموجودة.
ફ્લેશ એન્ડ ફાયર પોઈન્ટ છે એમાં થોડોક હાર્ડ ટેસ્ટ છે, સેફ્ટીવાળો ટેસ્ટ છે. બ્યુટીમિનને તમારે ગરમ કરવાનો, બરાબર. આ રીતે ગરમ કરીને સેમ્પલ લેવાનું. પછી આવી રીતે એક એનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ફ્લેકીનેસવાળું, ફ્લેક્સ એન્ડ ફાયર પોઈન્ટનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય. એ આખું ગેસ લાઇનવાળું હોય. ગેસ અહીંથી નીચે આપી, ઉપર બર્નર હોય, બર્નરમાં તમારે સળગાવવાનું. સળગે ત્યારે તમારો સૌથી પહેલાં તો બ્યુટીમિન છે એક સરખું ગરમ થશે, પછી ફૂલ ગરમ થશે, પછી એક અમુક પોઈન્ટ એવો આવી જશે ત્યારે તમારો બ્યુટીમિન છે ઓટોમેટિકલી સળગવા લાગશે. એક્ઝામ્પલ તરીકે તેલ કે એવું કંઈ, તેલને એવું કંઈ તમે મૂક્યું હોય ગેસ ઉપર, તો એ ફૂલ ગરમ થાય, પછી અમુક એની લિમિટ એવી આવી જાય કે તમારું તેલ છે એ સળગવા લાગશે. તે જ રીતે સેમ બ્યુટીમિનનો પણ એવી જ ટેસ્ટ કરવાનો હોય કે બ્યુટીમિનને ગરમ કરવાનું, પછી એને છેલ્લે અમુક પોઈન્ટ એવો હોય છે કે એ તમારે સળગવા લાગે. એ સળગવા લાગે ત્યારે તમારે એનું રીડિંગ, ટેમ્પરેચર છે એ મેઝર કરવાનું હોય. અમુક પોઈન્ટ એવો આવશે એટલે તમારે બ્યુટીમિન છે એ સળગવા લાગશે. જો આ બરાબર જોયું, બ્યુટીમિન છે એ સળગવા લાગ્યું. તો કેટલા ટેમ્પરેચરે સળગવા લાગ્યો એ ટેમ્પરેચર તમારે નોટ ડાઉન કરી લેવાનું. એટલે એ તમારે ફ્લેશ એન્ડ ફાયર પોઈન્ટ થયો. બરાબર, જો આ બ્યુટીમિન છે એ સળગવા લાગ્યો, તો એ તમારા ફ્લેશ એન્ડ ફાયર પોઈન્ટ થયો. પછી છે એક બ્યુટીમિન સોફ્ટનિંગ. પેનિટ્રેશન થઈ ગયો, ડક્ટિલિટી થઈ ગયો, ફ્લેશ એન્ડ ફાયર પોઈન્ટ થઈ ગયો. હવે છે એક તમારે સોફ્ટનિંગ પોઈન્ટ બ્યુટીમિન, એટલે કે તમારો બ્યુટીમિન કેટલો સોફ્ટ છે એ તમે સોફ્ટનિંગ પોઈન્ટના આધારે તમે નક્કી કરી શકો. તો એમાં શું કરવાનું, સેમ્પલ ગરમ કરીને લેવાનું. પછી 1 by 1 તમને સ્ટેપ કહેતો જાવ શું કરવાનું છે. 5 centimeter when heated under water, having બરાબર, આ એનું ઇન્સ્ટ્રુમેન્ટ 3 છે, plates. સોફ્ટનિંગ પોઈન્ટ માટેનો ઇન્સ્ટ્રુમેન્ટ છે. આવું The તમારે top plate ગોળ જારીવાળું હશે, અહીંયા તમારે 2 રાઉન્ડેડ હશે. એની અંદર તમારે જે તમે હાથમાં રિંગ પહેરતા એવી રિંગ ટાઈપની પ્લેન રિંગ છે એ તમારે યુઝ કરવાની આવશે. has a hole slot the top surface of the, બરાબર, આ રિંગ છે, તમને રિંગ and the બતાવી. diameter at આવી રિંગ top તમારે is એમાં યુઝ 7 કરવાની થાય. circle 5 Okay. gram. આ એક સ્ટીલનો બોલ, So we shall require 5 ગ્રામનો સ્ટીલનો બોલ છે એ પણ તમારે એમાં યુઝ કરવાનો. 2 each of steel. We will capacity છે આ 600 પાણી. centigrade connected through an between 7 glass plate. ગરમ કરીને બ્યુટીમિનનું સેમ્પલ લેવાનું. એ સેમ્પલ લઈને ઓલી તમારે રિંગ જે હતી એ રિંગની અંદર When the ફિલઅપ કરવાનું. જો આવી રીતે, if required બરોબર, જે મોટી રિંગ હતી એ રિંગની અંદર તમારે સેમ્પલ ફિલઅપ કરવાનું. the excess bitumen specimen 5 degree centigrade. Now એને પાણીમાં place રાખવાનું છે ઓલું ઇન્સ્ટ્રુમેન્ટ. the frame steel ball is centigrade. પછી સ્ટીલ બોલ લેવાના, 5 થી 10 ગ્રામવાળા જે વજનવાળા સ્ટીલ બોલ હોય, નાના જે બતાવે છે એવા સ્ટીલ બોલ લેવાના. And place them અને એને તમારે બ્યુટીમિનની ઓલી જે રિંગ રાખી તેની ઉપર રાખી દેવાનું આવી રીતે, અને એ પાણીમાં રાખી દેવાનું. પછી એ પાણી છે એ તમારે ધીમે ધીમે Now ગરમ place the કરવાનું. insert the thermometer and the પાણી steel છે એ ball તમારે ગરમ કરવાનું. બરાબર, હવે પાણી ગરમ થશે અને પ્લસ આ તમે જે રિંગ રાખી છે એની અંદર બ્યુટીમિનનું સેમ્પલ ભરેલું છે, અને એ સેમ્પલની ઉપર તમે એક સ્ટીલ બોલ રાખ્યો છે નાનો એવો. તો શું થશે, આમાં ધીમે ધીમે પાણી છે ગરમ થશે. પછી અમુક ટેમ્પરેચર એવું આવી જશે કે બ્યુટીમિન તમારો વધારે ગરમ થઈ જશે, અને તમારો સ્ટીલ બોલ જે રાખેલો છે એ તમારે જે રિંગમાંથી નીચે પસાર થઈ જશે. તો એ ક્યારે પસાર થાય છે ત્યારે તમારે રીડિંગ છે અને ટેમ્પરેચર છે એ નોટ ડાઉન કરવાનું. જો આ રીતે, બરાબર, આવી રીતે પાણી વધારે ગરમ થઈ જશે અમુક ટેમ્પરેચર, એટલે તમારો જે ઉપર રિંગ રાખેલી હોય બોલ, એ રિંગ એન્ડ બોલ ઉપરથી તમારે ઉપરથી બોલ છે એ નીચે પસાર થઈ જશે, બ્યુટીમિનમાંથી નીચે પસાર થઈ જશે. note down બરાબર, the આ રીતે. temperature
આ રીતે જ્યારે થાય ત્યારે ટેમ્પરેચર તમારે નોટ ડાઉન કરી લેવાનું કે કેટલા ટેમ્પરેચરે તમારો બ્યુટીમિન છે એ સાવ સોફ્ટ થઈ ગયો. When the ball એટલે આવી રીતે બોલ છે એ along with the bitumen બ્યુટીમિનમાંથી આખો just touches પસાર થઈ જશે. the bottom surface of the plate. બરોબર, આ રીતે. આ તમારે સોફ્ટનિંગ પોઈન્ટ છે. Similarly, between 61 46 degree centigrade પછી એ ટેમ્પરેચર નોટ ડાઉન કરી લેવાનું 3-4 રીડિંગ લઈને અથવા તો 2 રીડિંગ લઈને કે ભઈ કેટલા ટેમ્પરેચરે તમારો બોલ છે એ બ્યુટીમેનમાંથી પસાર થઈ ગયો. તો એવરેજ આમાં આન્સર આવ્યો છે 46 ટેમ્પરેચર. and 47 of if the softening glycerin has the value within the that dot to know road. બરાબર, તો આ 3 મેઇન ટેસ્ટ છે એ તમારે ખાસ પૂછાય છે. ડક્ટિલિટી ટેસ્ટ, પેનિટ્રેશન ટેસ્ટ, સોફ્ટનિંગ ટેસ્ટ અને બીજો ફ્લેશ એન્ડ ફાયર પોઈન્ટ. બરાબર, આ 3-4 ટેસ્ટ મેં તમને જે બતાવ્યા બ્યુટીમિનના એટલા ટેસ્ટ તમારે યાદ રાખવાના છે. ટેક્સ્ટ બુકમાં પણ એકવાર આપેલા છે, પણ કેવી રીતે એકચ્યુઅલમાં થાય એ બધા મેં તમને વિડીયો બતાવી દીધા. એટલે હવે તમારે 99% બધું યુનિટ નંબર 3માંથી તમારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. છતાં કાંઈ બાકી રહી ગયું હોય, ન સમજાતું હોય, યુનિટ 3માંથી કાંઈ પોઈન્ટ બાકી રહી ગયા હોય તો એ તમે મને ગ્રુપમાં અથવા તો મને ઇન્ફોર્મ કરજો કે આ પોઈન્ટ બાકી છે અથવા તો સમજાતો નથી. બરાબર, એટલે તમારે યુનિટ નંબર 3 છે આખું કમ્પ્લીટ થઈ ગયું ગણાશે. એટલે હવે તમારે રોડના બધા યુનિટ છે કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે તમે રોડના યુનિટ છે એ બધા લખી નાખજો. બરાબર, એટલે તમારે રોડનું આખું અસાઇનમેન્ટ કમ્પ્લીટ હોવું જોઈએ. બંને ત્યાં સુધી ઝડપથી લખી નાખજો. યુનિટ નંબર હવે નેક્સ્ટ આપણે જે ટોપિક ચાલુ થશે એ ટોપિક છે આપણે રેલવેના. બરાબર, હવે નેક્સ્ટ આપણે જે ટોપિક ચાલુ થશે એ બધા રેલવેના ટોપિક ચાલુ થશે. એટલે કે રોડનો બધો પોર્શન કમ્પ્લીટ થઈ ગયો છે. રોડના બધા ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા, બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે રોડના બધા અસાઇનમેન્ટ લખીને કમ્પ્લીટ કરી નાખજો. 2 પેપર લખવા હોય તો 2, 3 લખવા હોય તો 3 અને 5 લખવા હોય તો 5. હા, ડ્રેનેજનું ચેપ્ટર પણ કમ્પ્લીટ છે. મેં તમને કાલે સમજાવ્યું સબસર્ફેસ ડ્રેનેજ અને સરફેસ ડ્રેનેજ એ 2 જ ટોપિક તમારે એમાં આવે છે. બાકી કંઈ વધારે એમાં આવતું નથી અને 2 જ ક્વેશ્ચન તમારે દર વખતે જીટીયુમાં પૂછાય છે. છતાં કાંઈ વધારે કોઈ બાકી રહી ગયું હોય, કોઈ 1-2 પોઈન્ટ બાકી રહી ગયા હોય ચેપ્ટરમાં તો એ તમે એકવાર વાંચી લેજો અને ન સમજાય એ પૂછી લેજો. સર હા, બોલો. સેકન્ડ ચેપ્ટરમાં કોઈ બી 3 પેપર ચાલશે? બધાય અસાઇનમેન્ટ તમે જે ચેપ્ટરના અસાઇનમેન્ટ લખો છો એ બધા અસાઇનમેન્ટમાં કોઈ પણ 2 પેપર અથવા તો 3 પેપર લખજો. જીટીયુમાં ખાસ યાદ રાખજો, લખો તો તમે ગમે એટલું, પણ જીટીયુ માટે તમારે 5 પેપર કરવા જરૂરી છે. ખાલી બોર્ડર ઉપર પાસ થવું હોય, 70માંથી ખાલી પાસિંગ માર્ક જ લેવા હોય તો જ 2 પેપર કરજો. બાકી સારા માર્ક લેવા હોય, સારા એસપીએ લેવા હોય તો 3 થી 5 પેપર કરવા કમ્પલસરી છે. પણ અત્યારે અસાઇનમેન્ટ માટે ખાલી તમે 2 પેપર વ્યવસ્થિત વાંચીને લખજો બધા ચેપ્ટર માટે. એટલે હવે કોઈને કંઈ ક્વેશ્ચન ડાઉટ હોય તો પૂછી લેજો અને ઝડપથી રોડના બધા અસાઇનમેન્ટ લખીને સબમિટ કરી ગૂગલ ક્લાસરૂમમાં સબમિટ કરી દેજો. બરાબર, નેક્સ્ટથી આપણે અલગથી પાર્ટ 2 છે તમારે રેલવે એ સ્ટાર્ટ કરશે. બરાબર, રોડનું બધું હવે કમ્પ્લીટ થઈ ગયું. કોઈને કંઈ ક્વેશ્ચન ડાઉટ હોય તો પૂછી લેજો અત્યારે અથવા તો ગમે ત્યારે વોટ્સઅપમાં અથવા તો લેક્ચર ચાલે ત્યારે. ચાલો, હવે કોઈને કંઈ ક્વેશ્ચન ડાઉટ હોય તો પૂછી લેજો, બાકી રિમૂવ થઈ જજો. સર હા, બોલો. સર મારે તો ફર્સ્ટ ચેપ્ટરનો અસાઇનમેન્ટ કમ્પ્લીટ હોય, એમાં તમારી સાઈન ને પણ મેં કોઈ ફ્રેન્ડને હા, તો એની પાસેથી મગવી લેજે. અસાઇનમેન્ટ આપણે સબમિટ કરો ત્યારે રોડના બધાય ચેપ્ટર સાથે હોવા જોઈએ. કોઈને આપ્યું એની પાસેથી પીડીએફ મગવી લેવાની, પછી એ પીડીએફ અને પછીના ચેપ્ટરની પીડીએફ મર્જ કરી આખી પીડીએફ તમારે સબમિટ કરી દેવાની. પણ ઓકે, સર એનો ફોન નંબર જ નથી. શું નામ છે? નામ શું છે? નામ યાદ નથી, ભૂલાઈ ગયું સર. હું હા, વોટ્સઅપમાં જોઈન કરી દઉં સર.
હા તો એ શાંતિથી તારી રીતે જોઈ લે, એનું નામ મને કહેજે એટલે હું એને ઇન્ફોર્મ કરી દઈશ, અથવા તો તારી પાસે નંબર હોય તો તું ઓકે ફોનમાં વાત કરી લેજે. ઓકે. ઓકે સર. ઓકે.